કુંવારા છો, જિંદગીથી કંટાળી ગયા છો, અર્જન્ટમાં લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. અત્યારે વાગી રહ્યા છે 8 અને આપણા માં એક ભાઈનો કોલ આવેલો હતો. એ ભાઈ સાથે છેતરપિંડી થઈ છે, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકીએ છીએ. જાહેર સૂચના, સાંભળવું રેકોર્ડિંગ. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. ભાઈ દલિત સમાજમાંથી આવે છે અને ભાઈ સાથે 1500 રૂપિયાનો ફ્રોડ થઈ ગયો છે અને બેન હિન્દીમાં વાત કરી અને ભાઈ જોડે પૈસા લઈ લીધા છે. સાંભળો રેકોર્ડિંગ. જાહેર સૂચના, અમારા નામથી કે અમારા ફોટો ઉપરથી કે કોઈનો કોલ આવે તો પહેલાં સાંભળવો અવાજ અને નામ અને જોવું અને પછી જ પૈસા નાખવા અને પછી જ લગ્નની ગોઠવણી કરવી. જો આ ભાઈ સાથે છેતરપિંડી થઈ છે, એવી રીતે તમારી સાથે બી છેતરપિંડી થશે. જાહેર સૂચના, અમારા નામના ફ્રોડ એડ ચાલતા થઈ ગયા છે, ફ્રોડ વિડીયો બનવાનું ચાલુ થઈ ગયું છે. એટલે અમારા નામથી અમારો ફેસ જુઓ. જો હું મૌલિકભાઈ છું અને મારું લગ્ન કરાવવાનું કામ છે, જેમાં ગમે તો થાય. અને અમારું પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમશે તો જ થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. સાંભળો એ ભાઈ સાથે કેવી રીતે ફ્રોડ થયું અને શું પ્રોસેસ થઈ ગયું અને કેવી રીતે ભાઈ છેતરાઈ ગયા. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. સાંભળો રેકોર્ડિંગ શું ભાઈ બોલે છે. અને જાહેર સૂચના, અમારા નામથી કે અમારા ફોટોથી કોઈ કોલ કરે તો એવા લોકોથી સાવધાન રહેવું. લોકો તમારા પૈસા કાલી કરી શકે છે. જાહેર સૂચના, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. સાંભળો રેકોર્ડિંગ શું કહે છે ભાઈ. આખો ખાતામાં પાછા 2000 નાખ્યા. બરોબર નવનીતભાઈ? હા, કોણ બોલો તમે? ક્યારે છેતરપિંડી થઈ તમારી સાથે? મારી વાત સાંભળો, હું વાત કરું બધી માંડીને. હું જુનાગઢ જિલ્લો અને અહીંયા સિક્યુરિટી નું નોકરી કરું રાજકોટ ભાઈ. હા હા, બોલો ને. મારું નામ ગોવિંદભાઈ રાઠોડ, હું દલિત છું ભાઈ. બોલો બોલો, કઈ વાંધો નહીં ભાઈ. અમારે કોઈ એવું દલિત સમાજ નું કે કોઈ એવું છે એમ તો સાંભળો મારી વાત. હા, એ બેન મન કે કાલ બપોર કેડે મેં 1500 રૂપિયા નાખ્યા, સમજાય કે તમારે મેરેજ કરાવી દે. એટલે કોણ, નામ શું છે, એનો નંબર? બાપા હું નવનીતભાઈ, હું ઓપન છું મારું વાલા. હા હા. પછી મેસેજ મને આવડે ને, પછી ઓલા મોબાઈલ ના બધું નાખતા હોય ને, મેં આ બધું એની પાસે ગયો બપોરે 1 વાગે નાખ્યા 1500 રૂપિયા. બરોબર? અરે રે 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 રે. સાંભળો, એ માંગ ગયા 1500 તો તમારી રહ્યા છે. પાછું હું કે પાછું હું અહીંયા આવ્યો, એક ખાધું નહીં, હું બરાબર નાખવા ગયો, ખાઈને આવ્યો ને પાછું મને કે ઓલી મેડમ હાટું નાખો 2000. મેં કે તમે કેતા હતા ખાલી 1500 રૂપિયા સારસ છે. એવું આવું થોડું ભાઈ, આવા હેરાન કરવાનું કોઈને ઘરે ગરીબ માણસ. એટલે કોણ હતું, નામ ખબર છે તમને? અરે બાપા, એ તો આમાં વોટ્સઅપ માં છે નંબર. ઓલા ભાઈ દુકાને જ આવતી ખોલે, હું ઓપન છું મારા વાલા. મારા 50 વર્ષ થયા. બરોબર? તો તમને ખબર તો પડવી જોઈએ ને ભાઈ કે લગ્નની ગોઠવણી કરવા માટે. એમાં હું તો સાંભળો નવનીતભાઈ, એ બેન નો ફોન, એને શું કીધું, બાપા તમે કાલ 1500 નાખો નો એટલે તમારી શાદી થઈ જાય. એટલે મેં કીધું કાંઈ વાંધો ના, હાલો મેં 1500 નાખી એવો. બરોબર? બપોરે 1 વાગે. આ તો 1 વાગે નાખ્યા. પછી હું આવ્યો રૂમે તો હજી કે બાપા 2000 નાખવાના. મેં કીધું તમે કેતા કાંઈ નથી દેવાનું. બરાબર. એટલે આ તમારી છે ને ચેનલ બહુ વ્યવસ્થિત છે. તમે જે આ ચોખ્ખું કયો ને એ મને બહુ ગમ્યું. માંગ ગયા 1500. હવે હું ન હું કોઈને છેતરું ભાઈ. જો મારી વાત સાંભળી લો પહેલા. હા હા, બોલો બાપા. આપણે કેવું કહીએ કે તમને યોગ લાગે તો પૈસા ભરો, ના યોગ લાગે તો ના પૈસા ભરો. અમે સીધો જવાબ આપીએ કે ભાઈ તમને પહેલા તો ખબર પડવી જોઈએ, નામ પૂછી લેવું પડે, નંબર લઈ લેવો પડે. ભાઈ કોણ હતો, કોને પૈસા મોકલ્યા, તમને ખબર છે? નંબર તો છે એની પાસે, મારે આર્યા. તો નંબર મને મોકલી દો અને શું નામ છે, ક્યાં રહેવાનું છે એનું. હું છે ને સવારે ઓફિસે જાય એવડે ભાઈ પાસે નંબર લખાવી લઈ. હા, એવું હોય તો કમ્પ્લેન કરી નાખો સાયબર ક્રાઇમમાં. 1930 પણ ધ્યાન રાખજો, એમાં તમારે ભૂલ તમારી છે. કેમ કે જો તમે પૈસા નાખો છો તો એમાં એવું હોય કે તમે પૈસા પોતે ટ્રાન્સફર કરો છો, એટલે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન બી નહીં થાય. કમ્પ્લેન થશે તો બી તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. કેમ કે એમાં કેવું થશે કે તમારે પ્રૂફ બતાવવું પડશે. હવે પ્રૂફ ક્યાંથી લાવશો? તમે પ્રૂફ બતાવશો તો બી દુકાનવાળો તો એમ જ કહેશે કે ભાઈ આને કહેવા ઉપરથી મેં નાખ્યા. એ કાંઈ નથી કરવું નવનીતભાઈ. 1500 માંગ ગયા નહીં. તમારી ફી કેટલી છે? આપણું 2000 રૂપિયા છે. હા તો ભલે કહી દેવાના. પણ
એ પર પ્રોફાઇલ આપણો ચાર્જ છે. તો વિડીયો જોતા હશો ને તમે? હા હા, એટલે જ મને બહુ ગમ્યો ભાઈ. ના ના, જો ભાઈ હું કેવું છું, બધી સમાજનું આપણે સારું. ના ના, તમે વ્યવસ્થિત છો, મેં તમારું જોઉં છું 4 દી થયા ભાઈ. મારે હે ને એક જ નિયમ છે કે જો ભાઈ જિંદગી ભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી સાથ દેવો છે, સારી રીતે લગ્ન કરવા છે અને લગ્નની ગોઠવણી કરવી છે તો કોલ કરો. અને આપણે તો એક જ વાર કહીએ છીએ ભાઈ ગમશે તો લગ્ન થશે. હા ના ના, ઈ તો તમારી વ્યવહારિક વાત છે ને ભાઈ, પરાયણ જ ન થાય મારું વાલા. ના ના, અને અમે એક જ વસ્તુ કે ભાઈ જો કોઈ અન્ય નંબર અમારા નામથી કે કોઈ અન્ય નંબરથી ફોન આવે કે ભાઈ હું મૌલિકભાઈ બોલું છું, તો એવા લોકોથી સાવધાન રહેવું. પહેલા અવાજ સાંભળવો, પછી જ પૈસા નાખવા. એમને એમ કોઈનો ડાયરેક્ટ ફોન ન કરવો કે ફોન નંબર જોવો પહેલા. અમારો આ 9313533149 વાળો નંબર છે. હું અભણ છું તો મેં આ લખી લીધો ભાઈ. ના ના, મારી વાત સાંભળી લો. આમાં શું છે, ઘણા લોકો તમારો દુરુપયોગ કરે. કેવી રીતે કે કરી નાખો ને. ના ના, તમે આ ફ્રોડ થયું એ તમે મને અત્યારે કીધું ત્યારે મને ખબર પડી. મારે અમુક વિડીયોમાં હું સામેથી જ કહેતો હોય કે ભાઈ જો અમારા નામથી તમે વિડીયો મુકાવો છો રેકોર્ડિંગ, તો તમારા અંદર એવા લોકોના બી ફોન આવશે કે લોકો એમ કહેશે કે 2 દિવસમાં લગ્ન કરાવી દઉં, તમે 5000 નાખી દો, હું અહીંયાથી બોલું છું. કોઈ છોકરી જોડે વાત કરાવશે, તમે વાત કરાવે. હા કરાવે, હા સાચું તમારું. હા, આ બધું અમે એટલા માટે રેકોર્ડિંગમાં મૂકતા હોય છીએ કે ભાઈ આ લોકો શું હોય, તમારા જેવા ગરીબ માણસોનું સાધારણ માણસ હોય ને એને શું કરે, નિશાનો બનાવે. કેવી રીતે, ચલો આના અત્યારે લગ્ન કરવાના છે, લાવો 2-3 હજાર અત્યારે આવશે, લઈ લઈએ. કહી દે કે ભાઈ ભાડાના પૈસા નથી, લાવ છોકરીને લગ્ન કરવા છે, 1500 રૂપિયા ચાર્જ છે, તમે નાખી દો. પેલો ફોન બંધ કરી દે. તમે શું કરો? કાંઈ ના, અટાણે પાછી મને બપોરે ફોન આવ્યો, મને કે હજી 2000 નાખો. એટલે કોણ ગુજરાતી બોલતું હતું, હિન્દી બોલતું હતું? એ હિન્દીમાં છે. હું તમને નંબર હું કાલ કાઢીને તમને હું ફોન કરે. તમે કાલે આજ વાત કરી હતી, પણ મારી બેને ઉપાડ્યો હતો, સમજ્યા? તમારા ઘરના એ ઉપાડ્યો હતો. મારો નંબર હોય છે ગોવિંદભાઈ, મેં કીધું બેન ને કે કાંઈ વાંધો ને બાપા. હા, મેં 4 વાગે ફોન કર્યો, એ મારી બેન ને ખબર છે. બરાબર. તમારી વાત બહુ વ્યવસ્થિત મને લાગી નો, એટલે મેં જો મારી વાત સાંભળો. આમાં શું હોય, ઘણા લોકો કેવું વિચારે ખબર કે આપણું સારું થતું હોય તો લોકોને ખટાય નહીં. અને આમાં ઘણા લોકો તો કેવું કે લાવો અત્યારે આ ભાઈ ના લગ્ન કરવાના છે ને આના લૂંટી લઈએ, પણ આપણો એવો ઈરાદો છે નહીં. આપણે તો સીધો જ જવાબ આપી દઈએ, જો ભાઈ. ના તમારું ચેનલ બી બહુ જોવું, આજ દિવસે બહુ વ્યવસ્થિત છે. તમે વિડીયો જુઓ એટલે તમને ખબર પડે ખરા કે આ શું કહેવા માંગે છે. હા, તમારું બહુ વ્યવસ્થિત છે નવલભાઈ. ના ના, તમે આમ વિડીયો જુઓ એટલે તમને કેવી રીતે ખબર પડે કે આ શું કહેવા માંગે? એટલે નહીં, તમારું બધું વ્યવસ્થિત જ છે. તમે જે કઈ તારફૂટ જ કહો ભાઈ. ના ના, એ તો એવું જ કે જો પૈસાની જાત, પૈસા લઈએ છીએ એ વાત અલગ છે, પણ પૈસા લઈએ છીએ મહેનત ના કરીએ નવલભાઈ. બે નહીં, પણ 2500 રૂપિયા દેવા એ વસૂલ છે. હું કહ્યું ને તમ તારી એમ આપણે હાવ કઈ લુખા નથી, પણ હું આ તમે કીધી વાત પણ તમારે પરફેક્ટ થઈ ગઈ. જો અમારે ત્યાં જોતો તમારા દલિત સમાજની એક બેન હતી, તમે કદાચ વિડીયો જોયો હશે. હા મેં જોયું. એ બેન બિચારી, હવે એને સંતાન થતું નતું, બરાબર. હવે એનો વાંક છે જ નહીં. સામે વાળા પાત્ર જે ભાઈ છે એનો વાંક છે, એને લગ્ન કર્યા છે અને એના હવે પ્રોબ્લેમ એ ભાઈમાં છે, તો બેનને ખોટી રીતે હેરાન કરે છે, મારે છે કે હવે તારી જોડે મારે નથી રહું. તો આપણે એવું વિચારીએ કે સારી જગ્યાએ એનું શિફ્ટ થાય, ના આપણે કરાવી બી દીધું, 2-3 દિવસમાં જ ફેસલો કરી દીધો, સમજ્યા? જોવું જોઈએ. એટલે આપણે કોઈ એવું સમાજ વિરુદ્ધ છે નહીં. સમાજ આગળ આવવો જોઈએ, તમારો સમાજ કે અમારો સમાજ કે કોઈ. ના રેડી, તમારું કામ બહુ ઊંચું ભાઈ, મેં જોયું. કેમ કે અમારું કેવું છે, અમારે ત્યાં તો જો કોઈ બિચારો હેરાન થાય છે, હવે કોઈ છોકરી છે, હવે એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા, બરાબર. અને હવે એનું કોઈ રણી ધણી જ નથી, તમારા સમાજનું તો કોઈ બીજી અધર કાસ્ટનું. અને અમારો વિડીયો જોવે એટલે અમને એમ જ કે ભાઈ અમારું કોઈ રણી ધણી છે નહીં. હવે તમે લોકો સમાજના લોકો જો ફેસલો ના લઈ શકતા હોય તો તમે શું કરવાના? ના એ તો ગમે કરવું પડે. અત્યારે તમે પોતે વિચાર કરો, આજકાલ કેવું થઈ ગયું છે ખબર છે? કળિયુગનો જમાનો છે. કેવું તમે હેરાન જો આમાં જો તમે મરી જાવ ને તો કોઈને કોઈ ફરક પડતો છે નહીં. બહાર કઈ ન પડે, આવી વાત હોનાની. કેમ કે હું આ 2019 થી હજુ સુધી આ લાઈનમાં છું ને, એટલે મને ઘણા અનુભવ થયા છે. ના તમારું બહુ વ્યવસ્થિત છે, તમારું કામ બહુ સીધી છે વાત. હો ભાઈ, મેં જોયું. અમે તો એક જ વસ્તુ કહીએ ભાઈ, જો ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. એ તો નવલભાઈ વ્યવહારિક છે. અમે એક જ વસ્તુ કહીએ કે એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં.
જો ના ના, એ તો બરોબર. ફેસલો લેવો, કોઈની વાતોમાં ના આવું કે લાવો અત્યારે લગ્ન કરી લો પછી નહીં, જોઈએ નહીં, છૂટાછેડા લઈ લઈશું. અમે છૂટાછેડા નથી કરાવતા અને અમે તો એક જ વખત કહીએ છીએ ભાઈ જો એક વાર ચાર્જ લાગશે, તમારા નસીબ ખુલી ગયા તો ખુલી ગયા, ના ખુલે ના તો ના, ફેલ જાય. એમાં ના, એ તમે વાત કરો તમારી હોનાની વાત છે. જો નવલભાઈ મારે છે ને, મારે મેરેજ થઈ ગયા છે, બરોબર. હા મારી માંડીની વાત કરું, મારો છોકરો છે ને, એક દીકરો છે. હા હા ઈ અમે અમારા ઘરના જરાક કંટક હતા, મગજમારી કર્યા કરતા હું અહીં સિક્યોરિટીમાં નોકરી કરું 10 વર્ષથી અહીંયા આજ કારખાનામાં લોથડામાં. ક્યાં? હા હા હાપર પાસે. હા હા હું આજ સાલથી અહીં નોખો છું. ઈ મા દીકરો ન્યા રહે છે ગામડે, બરોબર. હા એટલે મારે કઈ મેં છૂટાછેડા કરી નાખ્યા છે. ઈ ગામડે છે. હું એકલો અહીં રાંધું ને હાથે ખાઉં છું ભાઈ. મારા ત્યાં કેવું છે જો હા. અમે એક જ વસ્તુ કહીએ ભાઈ જો જિંદગી ભર સાથ દેવો છે, 7 જન્મો ના ના, સુધી એમાં રહેવું કોઈ છે. તમને જાખ ન આવે ભાઈ. ના ના આપણે જો અમે શું વિચારીએ ખબર કે હા. બાપડી કોક દીકરી અત્યારે તમારો દીકરો છે નહીં એની નહીં નહીં, એ જગ્યાએ આપણી દીકરી બીજાને હા એ હા લઈને કરાય નહીં, બરોબર. એ તમે એમ કયો હવે આજકાલ તમે બનાસકાંઠા બાજુ જાઓ પછી તમારા બાજુ જાઓ, દારૂડિયા તો બધી જગ્યાએ દારૂ વેચતા જ જો. એ દારૂ વાળાની વાત જ નહીં ભાઈ. અને બધા લોકો કેવા હોય બધી સમાજમાં આજ તો આજકાલ બધું ફેશન થઈ ગયું છે કે દારૂ પીવો આસાન થઈ ગયું છે. બધા કેવું વિચારે લાવો આ બેન મારીએ, લાવો આ બધું કરીએ, ગુજરાત કરીએ, પેલું કરીએ, નહીં આ નહીં તે. નહીં, હો પાપ મરી જાય, ભગવાન માફ નો કરે હો એટલે ભાઈ. આજકાલ આ બધું બહુ વધી ગયું છે અને ના નશેડી ના બની ગયા છે છોકરાઓ. ના ના, જો નવનીતભાઈ, હમ હું તો જો અમારું ગામ છે ને બિલખા, હા હા જુનાગઢ જિલ્લો. હા હા અને હું અહીં 8 સાલથી નોકરી કરું. અહીં તમે કારખાનામાં આવીને પૂછી જાવ ગોવિંદભાઈ કેમ છે. હું મારે 50 વર્ષની ઉંમર છે. હા હા, આપણે કોઈ વાત વ્યસન નથી. જો અટાણ રાંધી લીધું ખાઈને જો અહીં લાંબો થયો તમને ફોન કર્યો મેં. ના ના જો મારી વાત સાંભળી લો, અમારા નામથી તમને કોઈ ફોન આવે હા, તો એ પહેલા સાચું. તમારા અવાજ સાંભળવો. કોઈ તમને એમ કે 2000 નાખી દો, 3000 નાખી દો, એમ ના નાખવા. કેમ કે આ લોકો તો તમારા પૈસા લઈને ફોન બંધ કરી દેશે. અમારે તો કેવું છે સીધો જવાબ છે કે ભાઈ જો ગમશે તો થશે, ગમી ગયું તો આપણે મુલાકાત 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈએ. એમ નહીં કે તમારે મહિનો સુધી ફેરા કરાવરાય કે ભાઈ આજ થશે ને કાલ થશે, એમ નહીં. 2 દિવસમાં જ ફેસલો. ભલે કાંઈ વાંધો નવલભાઈ. આ બાલ બસો હોય તો આપણે હાલે, હું હાચવી લઈ. મારે 15,000 પગાર છે ભાઈ. ના ના, એ તો જો ભાઈ જો હું તમને શું કહું છું, જો હા. તમે આ પેલું ફ્રોડ કેવી રીતે થયું તમારું પેલા મને એ વિગત જણાવો. હું આ કેવી રીતે તમારા પૈસા વહી ગયા અને કેવી રીતે હવે થઈ ગયું? એમાં શું છે નવલભાઈ, જો હું તમને જણાવું. હા ઈ બેન કે તમે પૈસા નાખો ને, હા એટલે એને 2 વાર વાત કરાવી મેં બાઈ હારે. હા હા ઈ બાઈએ વાત કરી કે હા વાંધો નહીં. મેં કીધું ઠેક. તો પછી બપોરે મને ફોન આવ્યો, મને કે તમે 12:30 જવાના હતા ને. મેં કીધું હું ગેટ ખુલ્લો છે, અહીં ઉપર લેડીઝ કામ કરે, મારે રેઢો મૂકીને ગેટ તો ન જવાય ભાઈ. હા હા મેં કીધું અમારે 12:30 બેન રજા પડે. તો કે હા કાંઈ વાંધો નહીં. 12:30 રજા પડી, હું નાખી આવ્યો. ત્યાં જઈને દુકાન વાળાને મેં કીધું આ નંબરમાં હું ભણેલ નથી, આ નંબરમાં મેં નાખી દો. હા હા એ નંબરમાં નાખી દીધા 1500 રૂપિયા. કેટલા? 1500. હા હા ઈ કે વી આમાં જ કાપી લો. મેં કીધું ના ના, વી હું દઉં. વી નાખ્યા. અને તમને એમ ખોટું લાગતું હોય તો હું હવારી ભાઈ હારે વાત હોય જ કરાવું. ના ના, ખોટું તો જો ભાઈ અમે અને મારી ઉંમર સાંભળો, મારી વાત સાંભળો. હું નાનો માણસ છું, મારે 15,000 પગાર છે. મેં કીધું આપણું થઈ જતું હોય તો 1500 હું એમાં માઈ ગયા, બરોબર, દેવા પડે તો. ના ના, જો મારી વાત સાંભળી લો. 1500 રૂપિયાનો સવાલ છે નહીં. જો અમારે ત્યાં તો કેવું છે ચાર્જેબલ બેઝ વાળું છે કામ, જેમાં પર પ્રોફાઇલ 2000 રૂપિયા છે. ગમી જાય તો થઈ જાય, ના ગમે તો ના થાય, સીધો જવાબ. ના ના, એ આપણે એવું કઈ નથી. બહુ વીસ માઇન્ડ વાળી જોઈએ, વ્યવસ્થિત કઈ રાંધી દે ખાઈને જે કામ થાય તો કરે. બાકી કઈ હું ગજરાવ તેવડ છે મારે. ના ના, જો મારી વાત સાંભળો, તમે ટેન્શન ના લેશો. જો તમે ખાલી જે આપણો જે તમને પાત્ર ગમે છે, તમને કોઈ પાત્ર ગમતું હોય તો તમે કયો, અમે તો એના લાયક તમારું પેલું કરીએ. ઓલા બેન એક હતા ને, હા કાઠા રહેવાને એની છોકરી ભેગી છે. હા હા મેં જોયું હતું, મારી બેન ને વાત કરી હતી કે હું સાંજે વાત કરી, પણ તમે ઓલો તમારું ચાલુ હોય ને આખો દી. અરે ભાઈ લગ્ન માટે એટલા ફોન આવે છે, એટલા ફોન આવે. બેને કીધું કે કાંઈ વાંધો નહીં દાદા. મેં બેન મારે હું દલિત છું, મારે 50 વર્ષની ઉંમર છે, હું અહીંયા 8 વર્ષથી અહીં નોકરી કરું છું. ના ના, મારી વાત સાંભળો. એટલા ફોન આવે, એટલા ફોન આવે, એટલા ફોન આવે. કોઈના વળી અત્યારે એટલી પ્રોબ્લેમ ગુજરાતમાં વધી ગઈ છે કે કોઈ વળી દારૂ પીને હેરાન કરે છે, કંટાળી ગઈ છે છોકરી. અને તમે આ બાજુ બનાસકાંઠા બાજુ જાઓ એટલે ઘરે ઘરે હડ્ડા હે.
અરે ભાઈ એવી વસ્તુ અમે નથી કરતા મારા વાલા. ના ના એટલે આ તો અમને મારા અંદર ફોન ના તમે વાત કરો હોનાની ભાઈ. ના આમાં અમે કોઈને કહેતા નથી કે ભાઈ જો આ તો શું છે આપણે છુપાઈ રાખીએ કે ભાઈ આપણે ક્યાં અને અમારે ત્યાં છોકરીનું રેકોર્ડિંગ અમે એટલે જ બહાર નહીં પાડતા કે જો તમારી સમાજની છોકરી છે બીજાની સમાજની છોકરી છે હવે રોતી હોય એની ઘરની પ્રોબ્લેમ કહેતી હોય ને એવું તમે વિડીયો મૂકો તો ક્યાં ભગવાન માફ કરે તમને? ન કરે, ખોટું ન કરે મારા વાલા કોઈ. આપણા ત્યાં કોઈ લગ્ન માટે ફોન આવે કે ભાઈ જો તમારો ફોન આવ્યો કે ભાઈ મારા લગ્ન કરવાના છે તો આપણે તમારા લાયક કોઈ પાત્ર ગોતી આપીએ, અમે મદદ કરીએ. અમારો એવો ઈરાદો નથી કે તમે લૂંટાઈ જાઓ, તમે છેતરાઈ જાઓ, તમારા પૈસા ખાલી થઈ જાય. અમે એક જ નવલભાઈ મારું કરી દેવાનું એટલે તમે દુખીને તમને અબજે ન મળે. હું અહીં લખી દઉં હોના ટેપમાં. મારે આમ તો 2 મકાન છે ગામડે. હા આપડે હાવું લુખા નથી પણ હું આ છેલ થી હું નથી જતો. છોકરો ન્યા રહીએ છે બરોબર, મા દીકરો. મતલબ તમારે અહીંયા આ કારખાનું મને અહીં નોકરી કરું ને ત્યાં રૂમ આપે. કોઈ ટેન્શન નહીં. મારે 15,000 પગાર છે. કામ કરાવવું, રિક્ષા ભરાવવું, આ માલ લેવા આવે. SBS નું કારખાનું લાઈટું નું સમજ્યા. હવે માનો કે હવે તમારી સમાજમાં જ જોવા જાવ છો, તમારી સમાજમાં અમુક વાર કેવું થતું હોય, બધી સમાજોમાં થાય છે, કોઈ એવું છે નહીં. બિચારું હવે પેલું બિચારું બેન છે, હવે કોઈ રણી ધણી છે નહીં, હવે એને લગ્ન કરવા હોય, હવે એ ફોન કરે ત્યારે આપણે મૂકીએ રેકોર્ડિંગ કે બિચારાને કોઈ લાયક સારું પાત્ર મળે. અને આપણો ઉદાહરણ એક જ છે કે ભાઈ જો રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો કરાવી દેજો, ગમી જાય. ના તમે આપડે ઉતાવળ તમે અહીંયા આટો હજ મારી જાવ. કારખાના સાહેબ ને વાત કરી હોય બીક નથી તમતાર કોઈ ધરક નહીં આપડે. ના એ તો જો ભાઈ આમાં જો મારી વાત સાંભળી લો, મારા ત્યાં પર પ્રોફાઇલે 2,000 રૂપિયા ચાર્જ છે. જો તમારે અરે 2 નહીં તમને 500 વાપરવા પ્રેમથી દે. તમે હું નવલભાઈ હું હાવ કઈ એ માણા નથી પણ આ ખોટું બોલીને લઈ ગયા ને એ મને અફસોસ થયો ભાઈ. એ તો જો તમે માણસ કયો પકડ્યો શું ખબર. એમાં હું જો આમાં મારી વાત સાંભળો નવલભાઈ, અમે ચેનલ જોતા હોય બરોબર. અને કઈ ચેનલો જોઈ બોલો? હું અભણ છું એટલે જ મારા વાલા હું તમને કઉ છું, ભણેલ નથી, અંગૂઠા છાપ છું ભાઈ. તો તમે અમારા વિડીયો જો એટલે તમને શું ખબર પડી કે તમારા વિડીયા પછી જોયા? પેલા એ બાયુ આવતી ને, બાયુ ના જ ફોન હતા. એટલે અમે એમાં હું છેતરાણું. મારા વાલા મને કે મેડમ મારે વાત હોત કરાવી કે તમ તારે કબાપા કરવાનું છે, હાલો આમ હું કરું ને તે કરું. એમ હું ભરવાઈ ગયો 1500 માઈ ગયા ની. હવે એવું તમને એવું લાગે તો હું કાલે નંબર લખાવતો આવે, તમને હું નંબર બધાઈ દઈ, તમે પછી નંબર ગોત લેજો. હું તો અપણ છું મારા વાલા. ના જો મારી વાત સાંભળો, હવે નંબર ની તો જો તમે છેતરાઈ ગયા હો, તમને માઈ ગયા 1500 ભાઈ. પણ હવે જો મારી વાત સાંભળી લો, તમને કોઈ માણસ એમ કે ભાઈ હું લગ્ન કરાવવા વાળો ભાઈ બોલું છું, તમારે પેલા સિવાય ફોન નહીં કરું. જો મારી વાત સાંભળો, અમે કેવું છે અમારે ત્યાં તો લગ્ન વાળા તૂટી પડે છે. અમારે ત્યાં ચાર્જ એટલા માટે જ રાખેલ છે કે ગમે તો થાય, ના ગમે તો ના થાય. તમને યોગ લાગે તમે ભરો, તમને ના યોગ લાગે તો ના ભરો, કોઈ જબરદસ્તી નથી. રેડી. અને અમે તો સીધો જવાબ આપીએ કે ગમશે તો થશે. અને અમારે ત્યાં તો 2-3 દિવસનો પ્રોસેસ છે, જેમાં જો નામ અને ફોટો મોકલવાનો, આપણો જે ચાર્જ છે ભરવાનો, સામે તમને જે પાત્ર ગમ્યું એનો ફોટો નામ મને મોકલવાનો. એટલે આપણે નવલભાઈ હું સાંભળો મારી વાત, તમારા 2 નબળા છેલ્લે છે ને એને હું એમાં જ હું પૈસા નાખે, બીજે કઈ નહીં નાખું. ના જો મારી વાત સાંભળી લો, પૈસાની તો જો લાલચ કોઈ છે નહીં. તમે વિડીયો જોતા હશો, તમને વિડીયો જોવો એટલે શું ખબર પડી મને એમ કે તમે બહુ હોશિયાર માણસ, તમે બહુ વ્યવસ્થિત છો એમ. ના એમ તમે વિડીયો જોવો એટલે તમને કેવી રીતે ખબર પડી કે આ શું પ્રોસેસ છે, કેવી રીતનું કામ છે. તમે એટલે એમાં હું તો અભણ માણસ છું પણ તમારી વાતમાં તો મને વિશ્વાસ છે. ના વાતમાં જો ભાઈ અમે તો સીધો જવાબ આપીએ, ભાઈ ગમે તો થાય, ના ગમે. તમારા ઘરના વાત કરી ને મારી બેને, એને બહુ વ્યવસ્થિત વાત કરી. મારું નામ ગોવિંદભાઈ છે, લખી લીધું. પણ મેં કીધું બેન કે બાપા કાંઈ વાંધો નહીં. મેં એ બેન ને નથી કીધું, હું સેટરાઈ ગયો. મેં કીધું નવલભાઈ કે મને બોલો ને તમારે શું છે? મેં મારે શાદી કરવાની. બેને લખી લીધું ગોવિંદભાઈ છે, પૂછી લીજો. હા રોંઢે. ના જો અત્યારે કેવું છે, પૈસા કમાવા માટે રસ્તા ઘણા ગોઠવા. આ ખોટું બોલીને લઈ લે ગરીબ માણસ. ના બિચારા અત્યારે શું છે, જો કોઈને બિચારાના 2-3 હજાર જતા રહે. આપડે કેવું છે, જો સીધું જવાબ છે. ના તમારું કામ નવલભાઈ 2500 દેવા, મારે 500 2 નહીં પણ 2500 દેવા. ના જો મારી વાત ગમે તો તમને ફોર્સ નહીં કરું. ના અમારી વાત સાંભળો, આપણો કેવો પ્રોસેસ છે કે નામ અને ફોટો અને પાત્રનો જે ચાર્જ થાય છે તમારા મને ભરવાનો, એમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. અમે તો સીધો જવાબ આપીએ કે ભાઈ આટલો ચાર્જ થશે, તમારે કરવું હોય તો કોલ કરો, કોઈ જબરદસ્તી છે. અને અમારે ત્યાં કેવું છે,
એકવાર ગમી ગયું તો રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો કરાવરાય. એમ આડા આવડા વાયદા ના કરે ભાઈ તમારે આમ થશે આમ થશે એવું નહીં. અરે આને શું કર્યું ખબર ને ઓલભાઈ, બપોરે 1 વાગ્યા ખાઈ કે 2 મહિના પછી થાય એમ હોય ભાઈ. એ બધું હજી કે 2000 નાખો કે બીબી ને 2000 નાખો. મેં કીધું મારે કામ નથી કરવું ભાઈ, મેં 1500 નથી જોતા બેન. હા કઈ નહીં. જો હવે તમારે શું કરવાનું છે કયો? લગ્ન કરવાના છે અહીંયા? હા હા મારે તો હું તમને આખી વાત કરું. હું એકલો છું અહીં લોથડા ક્યાં હાપર પણ હું 8 વર્ષ ત્યાં રહું છું. છોકરો છે એ મા દીકરો ગામડે રહીએ એટલે હું અહીં નોકરી કરું. 15,000 પગાર છે મારો. મારે કોઈ ટેન્શન નહીં, કોઈ વ્યસન નહીં, કઈ નહીં. ખાઈને જો આટણ હાથે બનાવી રૂમ ચાઈ જમીન લાંબો થયો ખાટલે. શું નામ છે તમારું આખું? ગોવિંદભાઈ લાલાભાઈ રાઠોડ. ગોવિંદભાઈ જો ગોવિંદભાઈ બરાબર. જો ગોવિંદભાઈ આમાં ઘણા લોકો કેવું કરતા હોય ખબર કે કે તમારા જેવા ગરીબ માણસો હોય ને, ગરીબ માણસો એટલે કોઈ ગરીબ આપણે કોઈ હોતું નથી. ગરીબ આપણે પોતાને ગરીબ બનાવી દઈએ છીએ. મહેનત કરો તો ફળ તો બધાને મળે જ છે, તમને ખબર. અને પોતાની જાતને કોઈ દાડો એવું નહીં વિચારવાનું કે હું દલિત છું. બધા ભાઈઓ જ છો તમે, સમજ્યા? પણ આપણે ના ના એવું નહીં. આ તો ખાલી હું તમને કહું છું કેમ કે જો આપણો એવો ઈરાદો છે કે સામે બિચારું ખુશ થાય. તમે જે અત્યારે છેતરાઈ ગયા છો એ તમારી ભૂલ એ થઈ કે તમે પેલા જાણ્યું નહીં અને ડાયરેક્ટ કોઈનામાં પૈસા ન નાખવા. કોઈ માણસ તમને એમ કે મારા વિશે તમને આડાવડું કે ભાઈ હું આ છું તો કોઈ એવી લાલચ નહીં. તમારા 2 નવડા, તમારા છેલ્લા 2 નવડા હું કોઈ ન છેતરાવ. હવે ઉપાધિ કરો માં. ના ના ભાઈ આ તો જો મારી વાત સાંભળો. લાખ રૂપિયા અત્યારે કેવું છે ભાઈ ખબર છે કે તમે હેરાન થાવ તો બધાને મજા આવે. અત્યારે કઈ વાંધો નહીં આપણું ઈ કઈ વાંધો નહીં. પાઈ ગયા 1500 મારા વાલા. તમે હે ને આ કામ કરો. તમતાર જો બાલ બસ હોય છે ને તોય હું હાચવી લઈ. પણ જો ને વ્યવસ્થિત જોઈ ભાઈ. હું તમને શું કહું, ભલે આપડે ધ્યાન ફતુર વાળી નહીં મારવાલા, સીધા માણસ હું અભણ છું ભાઈ. આવું ના ભાઈ જો મારી વાત સાંભળો. આમાં શું છે ખબર છે, તમે ભૂલ ક્યાં કહી ગયા ખબર? તમે મારો નંબર પેલા જોયો નહીં અને ગુજરાતી ભાષામાં તમારી વાત નહીં થઈ અને હિન્દીમાં ભાષામાં વાત થઈ ગઈ એટલે તમારા મનમાં કે હવે આજ ત્યાં મેળ પડી જશે, લાવો 1500 નાખી દો. એમ થયું ભાઈ, એમ થયું. પણ આ બધી હોય લાચારીનો ફાયદો ઉઠાવે તમારી. મજબૂરીનું મહાત્મા ગાંધી નામ. તમને જ ફોન કર્યો બરોબર. તમે એમ કે બાપા 1500 નાખીએ, હું નાખવા જાવ કે નહીં? પણ હું તો કહું જ ને ડાયરેક્ટ. તો આ તો એમ નહીં, તમારી માથે વાત કરું છું. એમ હું છેતરાણું ભાઈ. ના હું તો તમને સાચી સલાહ આપું કે ભાઈ જો ગમશે તો થશે, તમારે કરવું હોય તો કરો, ના કરવું તો કોઈ વાંધો નથી. તમારી બહુ મને વાત ગમી. કેમ કે અમે તો તાત્કાલિક ફેસલો આપી દઈએ છીએ. એવું નહીં કે 3-4 દિવસ પેલું હેરાન કરો તમે. એવું નહીં, તમારી વાત બહુ મને ગમી. અને અમારે તો જો જે ચાર્જ લઈએ છીએ એમાં કોઈ નવાઈ નથી. ને તો સાચું મત હોય છે ને ઓફિસ નું ભાડું પડ્યું અમે સમજતા હોય મરવાલા. ના આમાં બી ભાઈ એ જ છે ને કે તાત્કાલિક ફેસલો કરવો એટલે બહુ આસાન ના હોય. ના એ તમે વાત કરો કોના ની, તમને જે મળવું જ જોઈએ. હું 2 નહીં પણ 2500 દઈ તમ તારે. આપડે ઉતાવળ નથી હો. આપડે ભલે બાલ બસું હોય તો હું હાથવી લઈ. કઈ વાંધો નહીં. તો તમે કાલે જે આપણો ચાર્જ છે ભર નાખો ને તમને જે પાત્ર ગમ્યું એનો ફોટો નામ મને મોકલી દો, આપણે લગાવીએ. હું તમને કહું એ પાત્રમાં હું ભણેલ નથી. ગેમો છે બાઈ બહુ કાઠાથી છે હું ભણેલ નથી એટલે તમને કેમ મારે કેમ મોકલું લખીને મારવા લાય. એ તો છે જ. બરાબર. એટલે તમતાર પૈસા તમે એમ કે હું કાલ નાખી દઉં બરોબર. એ બાઈ ને મેં જોઈ પણ મારું મને એમાં ભણેલ નથી કેમ મારા વાલા કેવું. કઈ વાંધો નહીં. તમે મને કોઈ તમારા જોડે સમજાણું માણસ હોય ને એના જોડે વાત કરાવડાવજો એટલે તમને જે રેકોર્ડિંગમાં જે તમે સાંભળ્યું હશે ને એ મને સમજણ પડી જશે કે કયું પાત્ર તમે જોયું. તમે અવાજ ઉપરથી તો સાંભળી જશો ને કે આ બેન નું નામ આ છે. બસ એવી છે. તો પછી એના ઉપર તમે લગાવજો. તમારા નસીબ જો તો ખુલી ગયું. આ તો નસીબ છે. તો કઈ વાંધો. પૈસા કેટલા વાગે નાખું? પૈસા કાલે 11-11:30 સુધી નાખી દેજો. કેમ કે હું બી 2 દિવસની મરણતિથિમાં આવ્યો છું ને બહુ પ્રોબ્લેમ છે મારે બી અત્યારે. કેમ કે મારે બી લગભગ દિવસના અત્યારે તો બહુ કોલ વધી ગયા છે. પેલા તો
3,000 આવતા હતા, અત્યારે 9,000 ને 10,000 કોલ આવવાનું ચાલુ થઈ ગયું છે. આ તમારા આ બે છેલ્લે નવડા વાળા છે ને નંબર? 9313 વાળો હશે. એમ હું 13 માં નો સમજુ, આ છેલ્લે નવડા બે આવે. હા, ઓકે, હા, એ જ છે. હા, બસ એમાં જ કરે. હા, એ જ છે. પેલા તમારે શું કરવાનું, નંબર પેલા કોઈને પૂછી જોવાનું, ભાઈ કે આ જો ના નંબર મૌલિકભાઈ લખેલું છે એટલે એના અંદર નામ લખેલું. હા, મારું નામ મૌલિકભાઈ છે, એમાં નામ લખેલું આવશે. અને પછી જ પૈસા નાખવાના, અને પછી તમારે પેલા એક જ ઈરાદો રાખવાનો, ભગવાન ઉપર છોડ દેવાનું. જો ભગવાનને ગમી ગયું તો થઈ જશે, નહીં ગમે આપડે ઉતાવળ ને તંતર ભલે આપડે બાલ બસું હોય તો હું હાચવી લઈ. ના, મેં તમને શું કીધું, આવી રીતે છે, જો ગમશે તો થશે, અને આપણો ચાર્જ આટલો જ છે, એનાથી વધારે નથી. 2000 તમે 500 વધારે પૈસા ઉપરથી કરો. મારો શું કેવાનું નોલભાઈ, આ તમારો છે ને, તમે મારો ફોટો કયો તો હું નાખી દઈ, બરોબર, અને મારા નંબર નાખી દઈ, અને તમારું સારા 2500 દે, હું 500 વધારે દઈ. એ તમે ટેન્શન લો, આપડે ઉતાવળ નથી કે કાલે જ કરવું, અઠવાડિયામાં, ભલે 15 દી વાર લાગે. ના, જો મારી વાત સાંભળો, આપણું કેવું છે, પર પ્રોફાઇલ આપણો ચાર્જ આટલો છે. તમને તમે સારસ ની ઉપાધિ કરો, મારો મને પૂરો વિશ્વાસ છે. તમે બધું ડિટેલ બધું કહી દો. ના, એ તો ભાઈ, એ તો હવે તમે કયો, તમારા જોડે છેતરપિંડી થઈ, બરાબર, એ માય ગયા એવી રીતે ઘણા લોકો જોડે થતી હોય ને, એટલે અમારા બધી જાણકારી પૂરી પ્રોપર લઈ લેવી જોઈએ ને. કેમ કે તમારા જોડે જેમ તમે કોઈની યુટ્યુબ ચેનલમાં કોઈનો વિડીયો જોઈ લીધો, ડાયરેક્ટ ફોન લગાવી દીધો, પેલા પૈસા લઈ લીધા, ફોન બંધ કરી દીધો, તમે હેરાન થાવ છો. એ બાયુ ને મારો વાત નથી કર્યો, મારી બેને બપોરે વાત કરી ને તમારા ઘરના, તો મેં કીધું બેન તમે કોઈ નવલભાઈ ઘરના બોલ્યું કે હા, મેં કીધું તો વાત કરું, બેન કાપી નાખો, પૂછજો તમે. ના, એ તો બધું ઘરવાળા જોડે તો બધી વાતચીત થતી. એટલે મેં મારી બેન ને કીધું, મેં કીધું નવલભાઈ કે હાજે, મેં તો કાંઈ વાંધો નહીં બેન, મારું નામ ગોવિંદભાઈ છે, લખી લ્યો, દલિત થઈ બેન અમે. ના, જો ગોવિંદભાઈ, પહેલી વાત તો એ તમે જે છો એ ભગવાને બનાયેલા છો, તમે કોઈ એવા છો નહીં. અને બીજી વસ્તુ એ જે બી છો એ કોઈ વાંધો નથી. અને બીજી વસ્તુ એ જિંદગીમાં આગળ વધવાનું, કોઈ વસ્તુનું નિરાશા નહીં લેવાની. ગમી જાય તો ઠીક, ના ગમે તો બી ઠીક, જિંદગી તો ચાલે જ છે. એ કઈ બીક નથી તમતાર. આપણે 15,000 પગાર છે, આપણે અહીં 8 વર્ષથી હું નોકરી કરું, આપણે કઈ ટેન્શન નથી. અને બાલ બસો હોય તો હું હાચવી લઈ એમ. હા, એ જ કહું છું ને. જો આમાં શું, મારી વાત સાંભળી લો, અમે તમારું એવું વિચારીએ છીએ કે અમારું કેવો મુદ્દો છે, તમે યુટ્યુબમાં વિડીયો જોયો છે, આપણું કેવું કામ છે ખબર? તમારું કામ બહુ રેડી છે, એટલે જ મેં તમને ફોન કર્યો. આપણે કેવું વિચારીએ કે જો બાબડો કોઈ દલિત સમાજનો બાબડો ભાઈ છે કે કોઈ અધર કાસ્ટનું છે, બિચારો ક્યાંક હેરાન થતો હોય, એને લગ્ન કરવા છે, તો એ ટ્રાય કરે તો નસીબ એના ખુલી જાય તો થઈ જાય. કાંઈ વાંધો નહીં, તમને અબજો ન મળે, મજા કરો. ના, હું તમને જે બી કહું છું ને, આપણે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ રહેશે. કોઈ લાલચમાં ના આવું, પેલા તમારે જોઈ વિચારીને ફેસલો લો. ક્યાંય ન કરું નવલભાઈ તમારા સિવાય. ના, મારી વાત સાંભળી લો. મારા ત્યાં કેવું છે, એક ભાઈ હતો અલગ, ના, એ પ્રજાપતિ હતો. એ ભાઈ એ અહીંયા મોરબી નો હતો, એને લગભગ 9,000 નું નુકસાન કર્યું. મારા ત્યાં 3 વાર પૈસા ભર્યા ને 4થી વારમાં થઈ ગયું કામ. લો, કાંઈ પૈસા નું બીવાનું. એટલે મારી વાત સાંભળો, હું તમને પ્રોસેસ બતાવું છું. એક ભાઈ હતો, એમનું નામ કમલેશભાઈ હતું. એ અહીંયા ભાવનગર ના હતા, જેમને 9,000 ભર્યા અને 10,000 માં કામ થઈ ગયું. લો, એટલે થઈ તો જાય ને. હા, થઈ જાય. એવી નહીં, તમારે જો નસીબ ઉપર છોડવું પડે, નસીબ ઉપર. હા, કાંઈ વાંધો નહીં. તમે કયો તેથી ફોટો મારું નાખી દઉં. કઈ વાંધો નહીં. જો હવે મારી વાત સાંભળી લો. તમે કોઈ બી યુટ્યુબમાં વિડીયો જોવો છો તો સીધો પૈસો નાખવો નહીં. કોઈ માણસ તમને લાલચ આપે કે ભાઈ હું 10,000 રૂપિયા લઈશ, તમારું કામ કરી દઈશ, 10,000 એકાઉન્ટ માંથી કપાઈ જશે ને તમારું કામ નહીં થાય ને પેલો ફોન બંધ કરી દેશે. નહીં, હવે નથી કરવું. એટલે જાહેર સૂચના, કોઈની વાતોમાં ના આવું. ઘણા લોકો તમને છેતરપિંડી કરવા માટે થઈ અને પૈસા ખાલી કરવા માટે પ્રોસેસ કરતા હોય. ના, તમારું બધું મેં સાંભળ્યું એટલે મને લાઈટ થઈ. હા, એટલા માટે જ ને આપણું કામ વ્યવસ્થિત છે ભાઈ. આપણું તો તમારું સામે વાળાનું ઘર હશે. 500 વધારે જેવા બે છે ને, પણ 500 હું વધારે દે. ભલે આપણે ઉતાવળ નહીં, ભલે મહિના દીમ થાય. એટલે 500 તમને નવનીતભાઈ 500 વધારે દેવા. એટલે મારી બેન ને પૂછજો. મેં હું કીધું નવનીતભાઈ હાજે હું ફોન કરે. કઈ વાંધો નહીં, તમે મને ફોટો નામ મોકલી દેજો. અને તમને જે પાત્ર ગમ્યું એનું કોઈ ભાઈ જોડે વિડીયો યુટ્યુબમાં જોજો, અને એ પાત્ર જે ગમ્યું એનું મને ફોટો નામ મોકલજો. અને જે ચાર્જ છે ભરજો. જો તમારા નસીબમાં હશે તો થઈ જશે. કાંઈ વાંધો નહીં. કેદી મોકલું?
કાલે 11 વાગ્યા પછી મોકલે. હું અત્યારે મરણતિથિ માં આવી છું. હા તો કાંઈ વાંધો નહીં, કાલે 5 વાગે મોકલું તો હાલે ને? હા કઈ વાંધો નહીં, 5 વાગે. પણ જે ચાર્જ છે આપણો આ જ નંબર છે ઓનલાઈન વાળો, આમાં જ ભરાઈ દેજો. હા તમારા એ 2 નબળા વાળો એમાં જ 2000 નાખી દઉં ને? હા 2000. પણ પેલા જોઈ લેજો, એમાં નામ આવશે મૌલિક ચૌહાણ તો જ નાખજો. હું બધે હવે નો છેતરાવ ભાઈ. બરાબર. અને મારો ઘણી વાર ફોન ના લાગે તો બેન જોડે વાત થાય તો બી ઠીક, ના થાય તો બી બેન વાત કરી લીધો, કાંઈ નહીં. હવે હું નવું નહીં કરું ભાઈ આગળ તમને. બરાબર. શું નામ આખું તમારું? ગોવિંદભાઈ લાલાભાઈ રાઠોડ. ઓકે ગોવિંદભાઈ, જુઓ મારો નંબર આ જ છે. આ નંબર પર કોલ કરવાનો. આપણે જે પ્રોસેસ છે પ્રોસેસમાં આ જ રહેશે. કોઈ પ્રોસેસમાં ઢીલું નહીં મૂકે, પણ ગમશે તો જ થશે. જબરજસ્ત ભલે ના એ કોઈ ટેન્શન, તમને ફોર્સ નહીં કરવું ભાઈ, એવું કાંઈ મજા કરો. ના આ તો તમને કેવું પડે ને ભાઈ, તમે છેતરાઈ ગયા તો તમારી ભૂલ કહેવાય ને ભાઈ. જો બાલ બસ હોય છે તો હું હાચવી લઈ. હા કઈ વાંધો નહીં. તમારો નસીબ આજમાવો, જો થઈ જાય તો ઠીક, વળી તમારા નસીબમાં જે હોય એ થાય ભાઈ. હા ભાઈ કાંઈ વાંધો, મારે 15,000 કહેજો. હા કઈ વાંધો નહીં હો ભાઈ. જય માતાજી. જય માતાજી. કાલે ભૂલ્યા વગર કરાવી દેજો, જે થાય એ બધું. બરાબર. હા રેડી. હું કાલે કે 12 વાગે ન થાય તો ઓલા સાંજે 5 વાગે કરી દઉં તો હાલે ને? હા કાલે. પણ ધ્યાન રાખજો ભાઈ, ગમશે તો થશે ને કે નહીં થાય. અરે એમ નથી કરતો પૈસા. હા પૈસાનો તો કોઈ વાંધો નહીં, કાલે કરાવી દેજો. બરાબર. સારું ચલો, જય શ્રી કૃષ્ણ હો ભાઈ. અને મારી વાત સાંભળો, જાહેર સૂચના કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. પેલા તમારે વિચારવાનું કે ભાઈ સામે પાત્ર કેવું છે, શું કરી રહ્યો છે, જોઈ વિચારીને ફેસલો લેવો. બરાબર. ના હવે તમે મારા માવતર ગણા ભાઈ, હું નો ક્ષેત્ર ભાઈ. સારું ચલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. હાલ જય શ્રી કૃષ્ણ ભાઈ. હા ભાઈ, તમારું ધ્યાન રાખજો અને ખાવાનું બાવાનું ખાતા રહેજો, કોઈની વાતોમાં ના આવું. 1500 રૂપિયાનો કોઈ નાસ્તો બાસ્તો કરાવી દીધો ને ગરીબ ને, તો બી તમારે આશી બોલ્યો. સમજ્યા? હા એ વાત બીજાને ખબર તો આશી વાત. હા કૃષ્ણ ભગવાન. સારું ચલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો મિત્રો, આવી રીતે ભાઈના જોડે છેતરપિંડી થઈ છે. જેવી રીતે યુટ્યુબમાં મહિલાઓ બતાવે છે લોકો અમુક એવા લોકોથી સાવધાન રહેવું. અમારો નંબર આ છે. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. આ વિડીયોમાં આપણે આ વિડીયો એટલા માટે મૂકેલ છે કે ભાઈના સાથે આવી રીતે છેતરપિંડી થાય છે, એવી રીતે તમારી બી સાથે થઈ શકે છે, એટલા માટે આ વિડીયો મૂકેલ છે. જાહેર સૂચના આ વિડીયોને વોચ કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. જય શ્રી કૃષ્ણ.